રાજેશભાઈ જસાણી, સદર બજાર, રાજકોટ, રાજધાની સીઝન સ્ટોર. શું કહેશો? આ વખતે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, પતંગોનો દોર છે. હા, અત્યારે તો બધા વેપારી મીન્સ કે સારો સ્ટોક કરીને બેઠા છે. હોલસેલ વાળાને ઘરાકી સારી છે અને રિટેલ વાળાને ઘરાકી સારી રહેશે, કારણ કે તહેવાર 2-4 દિવસના છે, એ લોકો ઉજવવાના જ છે ગમે તેમ. દોરાઓમાં શું નવી વેરાયટી આવી છે? દોરામાં યોદ્ધા છે, આરડી છે, બાકી જૂનામાં ગ્લાઇન્ડર છે, ભગવાનભાઈ છે, આ બધી આવે છે. ભગવાનભાઈ સૌ કરતાં જૂનું આવે છે, 50 વર્ષથી લગભગ એ લોકોનું કામ છે, સારું છે બહુ. કેવા છે ભાવ વધારા? બસ એ 10-15% રેગ્યુલર જે છે ટ્રાન્સપોર્ટેશન ને મજૂરી, બાકી કઈ એવો કોઈ લાંબો વધારે. પતંગોમાં જયપુરી પતંગ અને લુધિયાણાની બે ટોપ આવી છે પતંગો, અને ભાવમાં થોડોક 10-20% અમદાવાદને ત્યાં કરતાં ડિફરન્સ છે, પણ જયપુરની એની ક્વોલિટી બહુ વધારે સારી છે. ખંભાત વાળાની ને અમદાવાદ વાળાની મોનોપોલી તૂટી જશે એવું લાગે છે? 100% એવું લાગે છે, કારણ કે આ લોકો થોડુંક પતંગ બનાવવા, અમે આ વખતે થોડીક આઈટમ એની લાવ્યા છીએ. અમને ખબર નહોતી કે આટલી બધી ત્યાં સારી બને છે. આવતા વર્ષે અમારું જે વેચાણ છે એમાંથી ઓછું 50-70% અમારે ત્યાંથી પતંગ લેવી છે. સ્વીચવાળી એક ફિરકી આવી છે, નવી વેરાયટી. હા, સ્વીચવાળી આવેલી છે ને હાલી જ જાય રાજકોટમાં, કારણ કે નવું આવ્યું એટલે રાજકોટમાં હાલશે જ. બાકી તહેવાર તો તમને ખબર જ છે કે રાજકોટવાળા મેલવાના નથી. પછી 22 તારીખે ઓલા રામ મંદિરનું છે, તો અત્યારે એમના ગ્રાહકોના એવા ફોન આવવા માંડ્યા, 22 તારીખે તમે ફટાકડા ગોઠવજો. 2 તો ઓર્ડર મારા પાસે કન્ફર્મ છે. અને આપણે જો આવો તહેવાર જો ઉજવતા હોય તો 22 તારીખે મારી દ્રષ્ટિએ થોડાક ફટાકડા ફોટવા તો બહુ જરૂરી છે. રોશની કરવી છે, આ બધી વસ્તુ બહુ જરૂરી, કારણ કે મોટો પર્વ છે, બહુ ઇન્ડિયા લેવલનો પર્વ.